નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વરિયાળીના એક પ્લોટિંગમાં છીએ. આજે આશરે 5 મહિનાની વરિયાળી થવા આવી છે અને તમે ફ્લાવરિંગ જોઈ શકો છો. આ ખેડૂત મિત્રો, એક પાણી જો શિયાળામાં ભરપૂર હોય તો આ વાવેતર કર્યા જેવું છે. આ તો કપાની અંદર વાવેતર કર્યું હતું અને સારી એવી હાઈટ થઈ ગઈ છે. મારી 5.5 ફૂટની ઊંચાઈ છે. આ વરિયાળી આશરે 6 થી 6.5 ફૂટની ઊંચાઈ છે. એટલે સારો એવી ક્વોલિટી છે. પણ એક ખાસ ખેડૂત મિત્રો, આને પાણી જો વધારે હોય શિયાળામાં તો જ આનું વાવેતર કરાય, કારણ કે આ લાંબા ગાળાનો 6 થી 6.5 મહિનાનો પાક છે. એટલે આને પાણી, આ ફૂલફાલ દોડવાની અવસ્થાએ હોય એટલે ત્યારે પાણીની વધારે જરૂર હોય છે. તો કોઈ ખેડૂત મિત્રો જો ઝાઝા ટાઈમથી વાવેતર કરતા હોય તો મને જરાક કોમેન્ટમાં જણાવજો. આજે મેં વરિયાળીની અંદર અમે આવ્યા છીએ તો મને એક નવો રોગ હોય કે જે તે હોય તે લાંબા સમયનો અનુભવ હોય, ખેડૂત તો કોમેન્ટમાં મને ખાસ જણાવજો કે આ વરિયાળીમાં આ રીતના સફેદ પાન અને આ કાળી ડાળીઓ થઈ જાય છે. આ ફૂલ જે એના પાંદડા આવે છે તે આ રીતના કાળા અને સફેદ આ બંને દેખાય છે. આવું આપણે દર વર્ષે જોતા નથી, પણ આ વર્ષે એવું દેખાય છે. એટલે આને સફેદ કે ફૂગ કેવી કે કાળી શરમી કેવી તે મને કોમેન્ટમાં ખાસ ખેડૂત મિત્રો જણાવજો, જેથી કરી આની શું સારવાર લેવી તે પણ મને કોમેન્ટમાં જણાવજો. આપણે એ તો નથી, પાડોશીની છે, એટલે શું એમનો અનુભવ છે તે આપણે પછી જાણી લઈશું એની પાસેથી શું સારવાર કરી છે. પણ મને ખાસ જણાવજો કે આ શું આ વરિયાળીની અંદર રોગ કહેવાય એ ખાસ મને કોમેન્ટમાં લખજો. બસ.